અમદાવાદમાં કોંગ્રેસ બાદ આપમાં પણ રાજીનામાનો દોર છે। આમ આપના જ પ્રદેશ ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે। પોરબંદરના નાતા ઓડેદરાએ આપનો સાથ છોડ્યો છે। ખોટી રીતે દબાણ કરાતું હોવાનો ઓડેદરાનો આક્ષેપ છે। ગઠબંધનમાં પોરબંદર બેઠક કોંગ્રેસને આપી દેતા રાજીનામું। જે સમયે અર્જુનભાઈએ 2022 ની અંદર મારી પર જે ગદ્દારી કરી તેને પાર્ટીના મારી વિરોધમાં કામ કરી અને બીજા કાંધલ જાડેજાને સપોર્ટ કર્યો હતો એને, એટલે એનો મારો વિરોધ હતો। મેં એવિડન્સ સાથે પ્રદેશ પ્રમુખને મોકલ્યા હતા, પણ ત્યારે દિગ્ગજ નેતા તરીકે અર્જુનભાઈનું નામ હોય એટલે મારી અવગણના કરીને 6 વર્ષ માટે મને સસ્પેન્ડ કર્યા હતા। હાલમાં અર્જુનભાઈ ભાજપમાં વયા ગયા છે અને પોરબંદરની અંદર પોરબંદરની પબ્લિકનો વિશ્વાસઘાત કર્યો છે। એટલે હું વિચારું છું કે હું પાછો કોંગ્રેસ પાર્ટી જોઈન કરવાની મારી તૈયારીઓ છે અને પાર્ટી મને કોઈ પણ આદેશ આપશે, લડવાનો આદેશ આપશે તો લડવાની પણ મારી તૈયારીઓ છે જ। બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ લાંચ લેતા ઝડપાયા છે। લાંચિયા આરટીઓ ઇન્સ્પેક્ટરનો વચેટિયો ભરત પટેલ પણ ઝડપાયો છે। અમદાવાદ એસીબીની ટીમે ₹11,700ની લાંચ લેતા ઝડપાયા છે। ફરિયાદીના ગ્રાહકના વાહનોમાં નામ બદલવા માંગી હતી લાંચ, બોજો નાખવાના કામ માટે પણ લાંચની રકમ માંગી હતી। પાલનપુરના ગઠમણ ગેટ પાસે બંને આરોપીએ રંગેહાથ પકડાયા છે। એસીબીએ બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના નોર્થ બોપલ કેનાલ રોડથી ડીપીએસ જવાના માર્ગ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત થયો। સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। કાર ચાલકને ભારે નુકસાન થયું। સ્થાનિકોના મતે સ્કૂલ બસ પૂર ઝડપથી આવતા અકસ્માત સર્જાયો। આ રસ્તા પર ઓવરસ્પીડમાં જતી સ્કૂલ બસોથી રહીશો થઈ રહ્યા છે પરેશાન। અગાઉ પણ આ જ રસ્તે અનેકવાર અકસ્માત થયા છે। અમરેલી મેરિયાણા ગામની સીમ વિસ્તારમાં ખેડૂતની વાડીમાં આગ લાગી ગઈ। વાડી અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। એક પશુનું આગને કારણે મોત થયું। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। સાચું તપાસ બાદ કારણ બહાર આવશે। એમની વાડીએ પીજીવીસીએલના કોઈ શોર્ટ સર્કિટના હિસાબે અત્યારે અચાનક આગ લાગી હતી। એમાં એક ભેંસ અને એક ટુ વ્હીલ ગાડી બળીને ખાખ થઈ ગઈ છે। વલસાડમાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું। સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ એક મકાનમાં ઘરમાં લોહીના ડાઘ પણ જોવા મળતા ચકચાર મચી ગઈ। ઘરમાં વેરવિખેર સામાનથી આખા ઘરમાં લોહીના ડાઘ પણ જોવા મળ્યા હતા। ઘરમાં ફૂટેલી કાચની બોટલ પણ મળી આવી છે। ચોરી કરતા ઇજાગ્રસ્ત થયા બાદ પણ ઘરના ખૂણે ખૂણે ફરી ચોરી કરી હોય તેવી પ્રાથમિક વિગત છે। ઘરમાંથી 30,000 રોકડ અને સોનાના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। વલસાડ પોલીસે તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી। 2 દિવસ બાદ આખરી ગરમી માટે તૈયાર રહેજો। ગરમી હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવા મળી શકે છે। હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો માહોલ છે। બેવડી ઋતુનો છે અનુભવ। 2 દિવસ બાદ ઠંડીમાં ઘટાડો વધારે થઈ જશે। ગરમીનો પારો વધુ ઊંચો આવશે। 9મી માર્ચ પાસે પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી તો મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગરમાં લઘુત્તમ 16.4 અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું છે। बात करेंगे गुजरात स्टेट के लिए, तो आने वाले 2 दिनों के लिए जो मिनिमम टेम्परेचर है वो एनआरसी नोलार चेंज में उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है और मैक्सिमम टेम्परेचर भी 2 से 3 2 दिन तक एनएलसी रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है मैक्सिमम टेम्परेचर। और फिर 2 दिन के बाद मिनिमम टेम्परेचर बढ़ेगा तो मतलब और विंड भी नॉर्थ ईस्टर्ली प्रिवेल करेगी तो ठंडक में थोड़ा सा मतलब गिरावट आ जाएगी। समाचारों में हाल रुकाईशु एक विराम माटे। आप जोड़ाયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।